આણંદ જિલ્લામાં વિરસદ પોલીસ સ્ટેશનનો વિસ્તાર જાણે ગુનાખોરીનો અડ્ડો બની ગયો છે. ધીરુ નામના વ્યક્તિ પર ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે કે તે વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું એક મોટું નેટવર્ક ચલાવે છે. આ અંગે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ સાથે જ પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ધીરુ અને તેના સાગરીતો ખુલ્લેઆમ દારૂનો વેપાર કરે છે, જુગારધામોનું સંચાલન કરે છે, અન્ય અસામાજિક પ્રવૃત્તિ પણ ચલાવી રહ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તાજેતરમાં દિવાળીના તહેવાર દરમિયાન ધીરુ દ્વારા ચાલતા દારૂના વેપારમાં ભારે ઉછાળો જોવા મળ્યો. ગેરકાયદેસર દારૂનું વેચાણ, ખાસ કરીને વિદેશી દારૂની બોટલોનો વેપલો બેફામ રીતે થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધીરુ ખુલ્લેઆમ દારૂ વેચવા માટે બુટલેગરોને છૂટો દોર આપી રહ્યો છે. પોલીસના નાક નીચે ચાલતા ગોરખ ધંધા પર કોઈ કાર્યવાહી કેમ નથી થતી તે એક મોટો સવાલ છે. વિરસદ પોલીસ સ્ટેશનના પીઆઈના રાજમાં ધીરુ દ્વારા ચાલતા જુગારધામોમાં લાખો રૂપિયાનો વહીવટ થઈ રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ધીરુ અને તેના સાગરીતો ખુલ્લેઆમ જુગારના અડ્ડા ચલાવે છે. આ જુગારધામોમાં રોજનો લાખોનો વહીવટ થાય છે અને પોલીસને બધી જાણ હોવા છતાં કોઈ કાર્યવાહી નથી થતી. ત્યારે સવાલ એવા પણ લોકો કરી રહ્યા છે કે શું પોલીસ ધીરુ સાથે ભાગીદારી કરી રહી છે? દારૂ અને જુગાર ઉપરાંત ધીરુ દ્વારા વિરસદ વિસ્તારમાં અન્ય સામાજિક પ્રવૃત્તિઓ પણ ચલાવવામાં આવી રહી છે. ગેરકાયદેસર વ્યાજનો ધંધો, જમીન પચાવી પાડવી અને ધમકીઓ આપવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. પોલીસ દ્વારા આ મામલે મૌન સેવવામાં આવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે પોલીસ સામે પણ સવાલો થાય છે કે શું ધીરુને છૂટો દોર અપાઈ રહ્યો છે? સૌથી મોટો સવાલ એ છે કે વિરસદ પોલીસ સ્ટેશનની હદમાં ધીરુ આટલો બધો બેફામ કેવી રીતે બની ગયો? શું પોલીસ અને ધીરુ વચ્ચે કોઈ સાંઠગાંઠ છે? શું ધીરુ પોલીસને હપ્તા આપી રહ્યો છે? આવા અનેક સવાલો સ્થાનિક લોકોના મનમાં ઉઠી રહ્યા છે અને આ મામલે ઉચ્ચ કક્ષાએ તપાસ થાય અને ધીરુ અને તેના સાગરીતો સામે કડક કાર્યવાહી થાય તેવી લોકમાંગ ઉઠી રહી છે.